हेलो मित्रों, केम छो? मजामां? तो बधा मजामां जशो। तो आज આપણે બનાવીશું લચ્છી અને લચ્છીનો વિડીયો તમને સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ લચ્છીનો વિડીયો કેવો લાગ્યો. તો બધાને મારા તરફથી જય માં લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. અને જો તમે આ રીતે લચ્છી બનાવશો ને તો એકદમ ટેસ્ટી અને સરસ લચ્છી બનીને તૈયાર થાય છે. તો ચલો આપણે લચ્છી બનાવવાનું ચાલુ કરીએ. તો જો લચ્છી બનાવવા માટે મેં અહીંયા મોરું દહીં લીધું છે. જ્યારે પણ તમે લચ્છી બનાવો ત્યારે મોરું દહીં જ લેવાનું, કેમ કે મોરા દહીંમાં લચ્છી એકદમ ટેસ્ટી અને એકદમ સરસ લચ્છી બનીને તૈયાર થાય છે. તમારે જો મોરું દહીં કઈ રીતે જમાવવું તે જોવું હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર મેં વિડીયો મૂકેલો જ છે. તમે જઈને જોઈ શકો છો કે મોરું દહીં કઈ રીતે બનાવવાનું. તો અહીંયા જો લચ્છી બનાવવા માટે મેં અહીંયા મોરું દહીં લીધું છે. આ ઘરનું જ બનાવેલું દહીં છે. જ્યારે પણ તમે લચ્છી બનાવો ત્યારે ઘરનું જ દહીં લેવાનું છે, તો જ તમારી લચ્છી એકદમ ટેસ્ટી અને એકદમ ક્રીમી લચ્છી બનીને તૈયાર થશે. જો તમે બહારનું દહીં લાવશો ને તો તે ખાટું હશે અને ખાટા દહીંની લચ્છી સારી નથી બનતી. તો તે માટે તમે જ્યારે પણ લચ્છી બનાવો ત્યારે ઘરનું જ દહીં લેવાનું છે. તો જો મેં અહીંયા ઘરનું દહીં લીધું છે. તો હવે આપણે લચ્છી બનાવવાનું ચાલુ કરીશું. તો જો તમે દહીં પણ જોઈ શકો છો કે અહીંયા એકદમ છૂટું છૂટું દહીં અહીંયા મેં લીધું છે. સહેજ પણ ગાંઠા નથી દહીંમાં. પછી અહીંયા જો મેં કાજુ બદામ લીધા છે અને પિસ્તા લીધા છે. તો આપણે લચ્છી અહીંયા કાજુ બદામવાળી બનાવવાના છીએ, એટલે અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે. પછી અહીંયા ખાંડ લીધી છે, તમે જોઈ શકો છો. પછી અહીંયા જો રૂહ અફઝા લીધી છે, રૂહ અફઝાની બોટલ. આ તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી રહેશે. તમારે એડ કરવી હોય તો કરવાની લચ્છીમાં, નકર તમે એકલી દહીંની લચ્છી પણ બનાવી શકો છો. પણ જો તમે રૂહ અફઝા અંદર એડ કરો ને તો દહીંની લચ્છી એકદમ ટેસ્ટફુલ બને છે. તો હવે આપણે થોડું દહીં અંદરથી કાઢી લઈશું. આ દહીં મેં શેના માટે કાઢ્યું છે હું તમને પછી બતાવીશ, તો વિડીયો પૂરેપૂરો જરૂરથી જોજો. તો અહીંયા મેં થોડું ઉપર જે મલાઈવાળું દહીં હતું તેને મેં આ રીતે કાઢી નાખ્યું છે. તો હવે આપણે લચ્છી બનાવવાનું ચાલુ કરીએ. તો લચ્છી બનાવવા માટે પહેલાં આપણે દહીંને વલોવી દઈશું. વલોવીને દહીંમાં જે પણ ગાંઠા છે તે આપણે કાઢી નાખીશું. એકદમ દહીંને વલોવી દેવાનું છે. સહેજ પણ અંદર ગાંઠા ના રહેવા જોઈએ. એકદમ દહીં વલોવાશે ને તો જ લચ્છી આપણી એકદમ સરસ બનીને તૈયાર થાય છે. તો આ રીતે દહીંને આપણે એકદમ વલોવી નાખીશું. જો તમને વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને આ રીતે ચોક્કસથી લચ્છી બનાવજો. ઘરે ખૂબ સરસ લચ્છી બનીને તૈયાર થાય છે. તો આ રીતે જો દહીંને વલોવી દેવાનું છે એકદમ. અને મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જુઓ અહીંયા દહીં આપણું વલોવાઈ ગયું છે. જુઓ તમે જોઈ શકો છો કે સહેજ પણ ગાંઠા નથી રહ્યા દહીંના. એકદમ સરસ દહીં અહીંયા વલોવી નાખ્યું છે. તો હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું. ખાંડ જે પ્રમાણે તમે ગળ્યું ખાતા હોય તે પ્રમાણે તમારે એડ કરવાની. તો ખાંડ એડ કરીને આ રીતે મિક્સ કરી દઈશું. પછી આપણે તેમાં રૂહ અફઝા એડ કરીશું. તો અહીંયા હું 2 વાટકી રૂહ અફઝા અંદર એડ કરીશ. આનાથી લચ્છીનો ટેસ્ટ એટલો સરસ આવે છે ને કે તમે આ રીતે તમે લચ્છીને બનાવી જોજો. ખૂબ જ રૂહ અફઝાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. જો તમને ભાવે તો તમે એડ કરજો, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. તો અહીંયા મેં 2 વાટકી એડ કર્યું છે રૂહ અફઝાને. તો આપણે 2 વાટકી રૂહ અફઝા એડ કરીને આને મિક્સ કરી દઈશું. પછી તમે જોઈ શકશો કે લચ્છીનો કલર એકદમ સરસ આવી ગયો છે.
રૂહ અફઝા એડ કરવાથી. તો હવે રૂહ અફઝા એડ કરીને આપણે આને સતત મિક્સ કરીશું, જેથી દહીંમાં સરસ એકદમ રૂહ અફઝા મિક્સ થઈ જાય અને ખાંડ પણ સરસ ઓગળી જાય. તે માટે આને બરાબર મિક્સ કરતું રહેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે મિક્સ એકદમ કરતા જ રહીશું જ્યાં સુધી રૂહ અફઝા અને ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી આને આપણે મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ મિક્સ થઈ ગયું છે. તો જો અડધી લચ્છી તો આપણી અહીંયા તૈયાર છે. હજી આપણે આમાં બધું એડ કરવાનું હજી બાકી છે. તો હવે અહીંયા મિક્સર જારમાં આપણે કાજુ બદામ અને પિસ્તા એડ કરીશું. આને આપણે એકદમ ભૂક્કો નથી કરવાનો, આને આપણે અધ કચરા મિક્સરમાં પીસી દઈશું. અધ કચરા જ પીસવાના છે. જો મેં અધ કચરા પીસી નાખ્યા છે. તો આને આપણે થોડા વાટકીમાં કાઢી લઈશું અને બીજા આપણે લચ્છીમાં એડ કરી દઈશું. તમારે જો એડ કરવા હોય તો કરવાના, કેમ કે ઘર માટે લચ્છી બનાવીએ છીએ તે માટે આપણે સારી જ બનાવવાની હોય છે. તે માટે જો અંદર કાજુ બદામ અને પિસ્તા એડ કરીએ તો ટેસ્ટ ઘણો લચ્છીનો વધી જાય છે. પણ જો તમારે કાજુ બદામ અને એવું ના હોય ઘરમાં તો તમે આ રીતે સાદી લચ્છી બનાવીને પણ પી શકો છો. તો અહીંયા કાજુ બદામ અને પિસ્તા એડ કરી દઈશું આ રીતે અને પછી મિક્સ કરી દઈશું. આ રીતે એકદમ મિક્સ કરતું રહેવાનું જેથી ખાંડ અને બધું સરસ અંદર મિક્સ થઈ જાય અને ખાંડ પણ સરસ ઓગળી જાય. તે માટે આ રીતે બરાબર મિક્સ કરવાનું છે. તો જો અહીંયા લચ્છી આપણી તૈયાર છે. તો આપણે ગ્લાસમાં લચ્છીને કાઢી લઈશું. તમારે આમાં એકદમ ઠંડી લચ્છી પીવી હોય તો તમે બરફ એડ કરીને તમે લચ્છી પી શકો છો. મારે અહીંયા છોકરાઓને પીવાની છે એટલે હું આ રીતે લચ્છી ઠંડી નથી કરતી બહુ, કેમ કે દહીં અહીંયા એકદમ ઠંડુ જ હતું. તો આ રીતે ગ્લાસમાં આપણે કાઢી લઈશું લચ્છીને. પછી તેની ઉપર આપણે દહીં એડ કરીશું. આ રીતે ચોક્કસથી લચ્છી બનાવજો. ખૂબ જ ટેસ્ટી અને સરસ લચ્છી બનીને તૈયાર થાય છે અને ફટાફટ બની પણ જાય છે. વાર પણ નથી થતી લચ્છી બનાવતા. ફટાફટ આપણે ઘરની સામગ્રીમાંથી આ રીતે લચ્છીને બનાવી દઈ શકીએ છીએ. તો હવે થોડા કાજુ બદામ અને પિસ્તા પણ આ રીતે એડ કરી દઈશું. તો તૈયાર છે અહીંયા ઘરની બનાવેલી ટેસ્ટી લચ્છી. એકદમ ટેસ્ટી બની હતી અને સરસ બની હતી. તો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.